નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભવના અબોલા લોકગીતની ચર્ચા કરીશું. અજ્ઞાત એ કોઈ લેખકનું કે કવિનું નામ નથી, પરંતુ લોકગીતના કોઈ રચયિતા હોતા નથી. લોકોના મુખે પેઢી દર પેઢી ઉતરી આવતું ગીત એટલે લોકગીત. આપણે ત્યાં અમુક જાતિમાં, અમુક વિસ્તારમાં બોલી પ્રખ્યાત છે. દરેક બોલીમાં આવા લોકગીત છે. ભલે એમની પાસે પોતાની લિપિ ન હોય, છતાં શાબ્દિક ગીતો રચાયેલા, અને એ શાબ્દિક ગીતો પેઢી દર પેઢી લોકોના મુખે ઉતરી આવતા, જેને આપણે લોકગીત કહીએ છીએ. એના રચયિતા કોઈ એક હોતા નથી, પણ લોક સમૂહ દ્વારા રચાય છે. શબ્દો, પંક્તિઓ ઉમેરાતી જાય છે અને લોકગીત બનતું જાય છે. મોટે ભાગે સમાજ જીવન સાથે જોડાયેલી બાબતો, એના પ્રસંગો ને એમાં વણી લેવામાં આવે છે. ભવના અબોલા. ભવ એટલે કે જન્મારો, અબોલા રીસામણા. જાણે કે ભવના ભવના અબોલા હોય એવું આ લોકગીતમાં નાયિકાને લાગે છે. પોતાનો પતિ રીસાઈ ગયો છે અને મનાવવા માટેના અથાગ પ્રયત્નો કર્યા હોવા છતાં પતિ રીઝતા નથી. એમના રીસામણા ચાલુ જ રહ્યા છે. તેથી નાયિકા ખૂબ દુઃખી છે, સંતપ્ત થયેલી છે. એક દીકરી પોતાના દાદાને પોતાના દુઃખની વાત કહે છે. દાદા, માતા કે પિતા, એમનું એક અલગ સ્થાન જીવનમાં હોય છે, પણ દાદા શબ્દ જ્યાં સાંભળીએ ત્યાં એક વિશેષ પ્રકારની લાગણી એમાં વ્યક્ત થતી હોય છે. તો પોતાના સાસરે દુઃખી થયેલી દીકરી દાદાને સંદેશો મોકલાવે છે. દાદાને કહે છે કે દાદા, ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં હું મારા પતિદેવને, મારા પિયુને મનાવી શકતી નથી. કયા કયા પ્રયત્નો કર્યા, કેવા પ્રયત્નો કર્યા, એની વાત આ લોકગીતમાં કરી છે. દુઃખી થયેલી દીકરીને દાદા વળતો સંદેશો પણ મોકલાવે છે. એ સંદેશામાં પણ એક અજબ પ્રકારનો ભાવ રહેલો છે, એક શિખામણ રહેલી છે. તો જોઈએ લોકગીત ભવના અબોલા. મેં તો ડુંગર કોરીને કર્યા ઘર, મેં તો કાચના કર્યા કમાંડ, મોરી શૈયરું અબોલા ભવરિયા. કહે છે કે ડુંગરને કોરીને, ડુંગરને કોતરણી કરીને એમાં ઘર બનાવવું કેટલું અઘરું કાર્ય છે. કહે છે કે પહાડ જેવી જવાબદારી છે મારી, છતાં મેં આ ઘરને અકબંધ રાખ્યું છે. મેં મારું ઘર કર્યું છે અને ઘરમાં કાચના કમાડ કર્યા છે. કાચના કમાન્ડ દ્વારા નાયિકા કહેવા માંગે છે કે કમાન્ડ એટલે દરવાજો, કાચનો દરવાજો. એની મજબૂતાઈ એટલી બધી હોતી નથી, માત્ર લાગે કે હા દરવાજો છે, પણ મજબૂત હોતો નથી. તો કાચના કમાન્ડ દ્વારા નાયિકા કહેવા માંગે છે કે મારા પતિ સાથેના સંબંધો, પારિવારિક સંબંધ મારો જે પતિ સાથે છે એ આ કાચના કમાન્ડ જેવો થઈ ગયો છે. કાચના કમાન્ડ જેવો નાજુક થઈ ગયો છે. પરિસ્થિતિ એવી સર્જાય છે
કે પતિ સાથેનો સંબંધ જે છે એ કાચના કમાણ જેવો નાજુક બની ગયો છે. મોરી સૈયર હું, સૈયર સખી, બીજા કોઈને તો કહી ન શકે. પોતાની બેનપણીને કહે છે, સખીને કહે છે, સખી અબોલા ભવ રિયા. જાણે કે પતિ રિસાઈ ગયો છે, બોલતો નથી, એ ભવો ભવથી રિસાઈ ગયો હોય એવું મને લાગે છે. માત્ર થોડા દિવસ જ દિવસો થયા છે, છતાં સાસરે ગયેલી આ દીકરીને, નાયિકાને લાગે છે કે પતિ બોલતા નથી. કદાચ અન્ય કુટુંબના વ્યક્તિઓ ન બોલે તો એ સહન પણ કરી શકે, પણ પોતાનો પરોણિયો જ જ્યારે બોલતો નથી, પોતાનો પતિ જ્યારે બોલતો નથી, ત્યારે એ અબોલા કદાચ ભવના હોય એટલું દુઃખ એ દીકરીને લાગે છે. મનાવવાના બહુ પ્રયત્ન કર્યા. કહે છે કે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઉબાળ. અગર ચંદન, અગરબત્તી, ધૂપ, ચંદનના ચૂલા કર્યાનો મતલબ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને પણ મેં એમને મનાવવાના પ્રયત્ન કર્યા છે. ચંદનનું લાકડું કોઈ દિવસ આપણે ચૂલામાં બાળતા નથી, કિંમતી છે, મુશ્કેલ કાર્ય છે, છતાં પણ મેં તો પતિને મનાવવા માટે સુગંધીદાર ચંદનના ચૂલા પણ કર્યા, ટોપરડે ભર્યા ઉબાળ. ટોપલાઓ ભરી ભરીને છાણા વીણી લાવે છે. ઉબાળ એટલે કે છાણ. મોરી સૈયરો અબોલા ભવ રિયા. ટોપરડા એટલે કે ટોપલાઓ ભરી ભરીને ઉબાળ. ઉબાળ એટલે કે બળતણ માટેના લાકડા અથવા છાણા હું લઈ આવી છું. મેં તો દૂધના આંધણ મેલ્યા. અનેક મુશ્કેલીઓ છતાં પતિ માટે કંઈ પણ કરી છૂટવા હું સમર્થ છું અને બધું કર્યું છે. આંધણ, દૂધના આંધણ, પાણીના આંધણ મૂકો, પણ મેં તો દૂધના આંધણ મૂક્યા છે ભાઈ. મેં તો ચોખલા ઓરિયા શેર, અને એ દૂધમાં પાછા ચોખા પણ નાખ્યા એક શેર, મતલબ દૂધપાક તૈયાર કર્યો મનાવવા માટે. દૂધના આંધણ મૂકી ને એમાં સુગંધીદાર ચોખા પણ ઓર્યા છે, છતાં પતિ માનતો નથી. દીકરી પોતાના દાદાને સંદેશો મોકલાવે છે. એક અધ્ધર સમળી સમસમે, સમળી લખેલું છે પણ સમડી, આકાશમાં ઊંચે ઉડતી એક સમડી નાયિકાને દેખાય છે. સમસમે ફરે છે, પાંખો ફેલાવીને આકાશમાં ફરે છે, ઉપર, અધ્ધર એટલે એકદમ ઉપર. બેની મારો સંદેશો લઈ જા. એ સમડીને કહે છે કે હે સમડી, મારો એક સંદેશો લઈ જા. મારા દાદાની ડેલીએ જઈને કહેજે. ડેલી શબ્દ વાપર્યો છે, ડેલી. નાયિકા સામાન્ય ઘરની નથી. એ વખતે ડેલીવાળું ઘર એટલે સમૃદ્ધતાની નિશાની. એટલે પેલી નાયિકા, દુઃખી થયેલી નાયિકા સમડીને કહે છે કે, બેની સંબોધન કરે છે સમડીને, હે બેન, ઓ બેની, તું મારા દાદાને ડેલીએ જઈને મારો એક સંદેશો કહે છે. કહો સંદેશો. તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મારી દાદાની ડેલીએ જઈને એક સંદેશો પહોંચાડી દે. તને હું બેન કહું છું, મારો સંદેશો લઈ જા સમડી, અને કહેજે કે હે દાદા, તમારી દીકરીને સાસરિયામાં બહુ દુઃખ પડ્યા છે. દાદા વળતો સંદેશો મોકલાવે છે. એક સંસ્કારી કુટુંબની કન્યા અથવા તો કૌટુંબિક સંસ્કારો એ સંદેશમાં દેખાઈ આવે છે. દીકરી દુઃખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ કોઈ. મોરી સૈયરોએ
સખીને કહે છે કે સખી મેં દાદાને સંદેશો મોકલાવ્યો, દાદાએ ફરી પાછો મને કેવો સંદેશો પણ દાદાએ પણ મોકલાવ્યો. કહે છે કે હે દીકરી, હું સમજી શકું છું તારા દુઃખની વાત, પણ દુઃખ તો સહન કરવું પડે. સુખ તો સૌ કોઈ વેઠે ભોગવે, વેઠે એટલે ભોગવે. દીકરી, સુખ તો સૌ ભોગવે, પણ ખરા અર્થમાં તો જે દુઃખ ભોગવે એ જ મહત્વનું છે. દુઃખ ભલે દુઃખ વેઠવા માટે હોય છે. સુખ તો બધા પ્રાપ્ત કરે અને વેઠે અને ભોગવે, પણ દુઃખ ભોગવવા માટે હોય છે. માટે દીકરી, તું દુઃખ ભોગવ. દીકરી કહે છે કે દાદા, નાનું સોનું મારું દુઃખ નથી. દાદા, ખેતર હોય તો ખેડીએ, ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય. દાદા, મારું દુઃખ જે છે એ કેટલું છે, એનું પ્રમાણ કેટલું છે, એ દીકરી એના સંદેશામાં પાછું કહે છે કે હે દાદા, તમે કહો છો દુઃખ વેઠીએ, પણ કદાચ ખેતર હોય તો હું ખેડી પણ દઉં, ખેતર સહન કરી લઉં, પણ ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય. પણ મારું દુઃખ તો ડુંગર જેવું છે, ડુંગર ખેડવા બરાબર છે. કેટલું અઘરું કાર્ય છે. તો ખેતર હોય તો ખેડી સહન કરી લેવાય દાદા. સામાન્ય દુઃખ હોય તો હું સહન કરી લઉં, પણ મારું દુઃખ તો ડુંગર જેવું છે. દાદા, કુંવરે હોય તો ત્યાગ્યે, ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય. તાગ્યા અને ત્યાગ્યે બે શબ્દ સમજીએ. દાદા, કૂવો હોય તો હું ત્યાગી પણ છોડી પણ દઉં, અથવા તો ત્યાગીએ માપી લઉં. કૂવાને માપી શકાય, કૂવામાં રહેલું પાણી, એનું તળિયું, આ તે બધું માપી શકાય. પણ દાદા, સમંદરનો તાગ હું કઈ રીતે મેળવું? એનું ઊંડાણ કેટલું છે, કેટલું પાણી છે, કઈ રીતે મારે સમંદરનો તાગ કઈ રીતે મેળવવો? એમ પણ થાય. અને ત્યાગવું એટલે કે છોડી દેવું. કે કૂવો હોય તો છોડી દઉં, આ તો સમંદર છે, હું કઈ રીતે છોડી શકું? દાદા, ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય. ઘરડો બળદ કહે છે કે દાદા, બળદ હોય તો હું વેચી પણ દઉં, પણ આ તો મારો પરણ્યો છે, મારે એને કઈ રીતે વેચવો? મારો પોતાનો પતિ છે કે જેની સાથે મેં ભવ સાથ રહેવા માટેના કલ આપ્યા છે. અગ્નિ ફેરા ફરતી વખતે 7 ભવના ફેરાની મેં સોગંદ લીધી છે. તો દાદા, ઢાંઢો એટલે કે બળદ હોય તો હું વેચી દઉં, પણ ઓલ્યા પરણિયાને હું કઈ રીતે વેચી શકું? દાદા, કાગળ હોય તો વાંચીએ, ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય. દાદા, કાગળમાં લખેલું લખાણ છે, લિપિ છે, કાગળમાં લખ્યું હોય તો હું વાંચી લઉં, પણ આ જે કર્મ લખ્યા છે વિધાતાએ, એ મારે કઈ રીતે વાંચવા? હું બહુ દુઃખી છું દાદા. કાગળ હોય તો વાંચી પણ લઉં, પણ મારાથી આ કર્મો લખેલા, વિધાતાએ લખેલા કર્મ વંચાતા નથી. એ બહુ મોટું દુઃખ છે દાદા. આ અબોલા ભવના રહ્યા છે, મને સહન થતું નથી. જાણે કે પતિ ભવથી બોલતો ન હોય એવું આ નાયિકાને લાગે છે. એક વાક્યના ઉત્તરો જોઈ લઈએ કે લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે, દુઃખી છે? તો એનો પોતાનો પરણ્યો એની સાથે બોલતો નથી, એટલા માટે એ વ્યથિત છે, દુઃખી છે. કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? ઉપચે આકાશમાં ઉડતી સમડીને સંદેશો લઈ જવાનું સોંપે છે. અને એને સંબોધન કયું કરે છે? તો બેનીનું સંબોધન કરે છે. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? પોતા દાદાને. દાદાની ડેલીએ જઈને કે છે પોતાના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. પિતા નહીં, પણ દાદા પુત્રીને સી સલાહ આપે છે. તો દાદા પુત્રીને સલાહ આપે છે કે દીકરી, દુઃખ તો વેઠવા પડે, સુખ તો સૌ કોઈ વેઠે છે, ભોગવે છે. દુઃખ ભોગવી લઈએ, બાકી સુખ તો સૌ કોઈ ભોગવે છે. તો આ રીતે ભવના અબોલા લોકગીત ફરી પાછો સમજવાનો પ્રયત્ન કરજો. આપેલા અન્ય પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને સમજીને
ફરી એકવાર કાવ્ય વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો. જય હિન્દ, જય ભારત.